मेरा नाम ज्योति चक्रवर्ती है। मेरा लड़का यहाँ पढ़ता है। मैं खुद यहाँ पे टीचिंग करती हूँ। कैसा यहाँ का एटमॉस्फेयर कैसा लगता है? एटमॉस्फेयर बहुत अच्छा है। स्टाफ अच्छे हैं, प्रिंस सर अच्छे हैं, मैम अच्छे हैं, सब कुछ अच्छा है। बहुत अच्छी बातें करते हैं स्कूल के बारे में। मम्मी स्कूल में सारे टीचर्स बहुत अच्छे हैं, हमें अच्छे से पढ़ाते हैं, अच्छे से सब करते हैं और कोई तरह का बच्चों को ज़्यादा टॉर्चर नहीं मिलता। बच्चे प्रिंसिपल्स और स्कूल टीचर्स की तारीफ़ करते ही नहीं थकते। આપણે પ્યોર ગુજરાતી એ ઇંગ્લિશ ભણે એક્ટિવિટી બેઝ એજ્યુકેશન એ અમારો કોન્સેપ્ટ છે. એમને દરેક સબ્જેક્ટ છે એ એક્ટિવિટી થ્રુ શીખવાડવાના. और करीबन अलग अलग गुजरात, राजस्थान, महाराष्ट्र ऐसे कुल मिलाकर अभी 11 स्टेट के बच्चे यहाँ पर पढ़ रहे हैं. માનો કે ન માનો, જમાના પ્રમાણે વધુ ભાષા બાળકોને આવડવાથી બાળકોને સારું તો રહે જ છે. ગુજરાતી તો આપણી વચ્ચે રહીને શીખે જ છે, પણ અંગ્રેજી માધ્યમમાં પણ હવે થોડોક બાળકોનો ક્રેઝ વધ્યો છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે પોતાના બાળકને પાયામાં જ અંગ્રેજી શિક્ષણ આપવા માટે એક ખૂબ સુંદર મજાની સ્કૂલ કાર્યરત છે, જેનું નામ છે નચિકેતા ઇન્ટરનેશનલ સ્કૂલ, જેનો એડ્રેસ છે આપણે જે મહેન્દ્રનગર ચોકડી નથી ત્યાંથી સામે જે ઓલો ગેસનો પંપ આવે ને એની એક્ઝેક્ટ સામેની જ બાજુ. અત્યારે હાલ આપણે સ્કૂલમાં અંદર એન્ટર થયા છીએ ને સ્કૂલના સંચાલક આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે સર આપનું, અને આપનું નામ કહેજો. नमस्ते, मैं मिलन पैड़ा, मैनेजिंग डायरेक्टर नचिकेता इंटरनेशनल स्कूल महेंद्र नगर. अभी ये 10 साल पूरे हो गए, 11वां साल है. એમની આ 10 વર્ષ થઈ ગયા. અહીંયા બાળકોને કયા ધોરણથી લઈને કયા ધોરણ સુધીની ભણવાની વ્યવસ્થા છે? यहाँ पर अभी नर्सरी से लेकर 8 स्टैंडर्ड तक है. आज છે કેજી સેક્શન વિભાગ છે ઓકે અને ઉપરના માળે છે 1st to 8 સ્ટાન્ડર્ડ છે. ઓકે. અહીંયા અલગ અલગ ક્લાસરૂમની અંદર બાળકો બેસીને અભ્યાસ કરતા હોય છે. મેન જે દિવાલોની અંદર અલગ અલગ ABCD થી માંડીને જે રંગરોગાન કરે છે બાળકોની બાળનગરી, એમ ને? બાળનગરીઓ. બાળકોને એમનેમ રહેવાની મજા આવે છે. એમ ને? હા, તમને એક ઉદાહરણ આપું. અમારે બાજુના ગામડેથી અમુક આવે છે, રવિવારે એમના ફોન આવે છે કે ભાઈ અમારા છોકરા સ્કૂલે આવવાનું કહે છે. એ આ છે લ્યો. આ બાજુ પણ નાના નાના છોકરાઓ માટે જો અલગ અલગ સાધનો છે. ટીચરોનો સ્ટાફ એ પૂરતો ને કા? એક ક્લાસની 2 ટીચર છે અત્યારે. અત્યારે એડમિશન પ્રોસેસ ચાલુ જ છે. નવા ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. હા, બરાબર. હા, એટલે ડિસ્પ્લે ઉપર અમે એક નંબર પણ આપેલા છે, જે નંબર ઉપર કોલ કરીને તમે એડમિશનને લઈને ઇન્ક્વાયરી કરી શકો છો. અને શરૂઆતમાં જ જે અમે તમને એડ્રેસ આપ્યો હતો, આપણે મહેન્દ્રનગર ચોકડીથી ઘૂંટુ બાજુ થોડાક આવો એટલે નૈયારા પંપ, એની બાજુમાં ગેસનો પંપ, એની એક્ઝેક્ટ સામે તમે જુઓ એટલે તરત નચિકેતા સ્કૂલ દેખાય. તો આ લોકેશન ઉપર રૂબરૂબ આવીને પણ તમે વધુ માહિતી લઈ શકો. બરાબર ને? બિલકુલ. અને એ માહિતી લેવા વાળા માટે કે ટિકિટ બારી તો મૂકી નથી, જરાય નહીં. એની ટાઈમ. હા, એની ટાઈમે તમે આવો, જોવો, જાણો તો કંઈક નવું જોવા જાણવા માટે પણ તમને મળશે. અને ઘર આંગણે છોકરું હોય તો ઉપાધિ નહીં ને કા? જરાય નહીં. હા. બીજું કઈ વિશેષ તમે જતા જતા લોકોને કહેવા માંગતા હોય તો? बाहर के राज्य से आते हैं, उनके लिए यहाँ पर ज़्यादा बजट न हो, इसलिए लो बजट में और हम संस्कार बेस्ड एजुकेशन, बच्चों में अच्छे संस्कार आए ऐसी एक्टिविटी कराते हैं. और भारतीय संस्कृति के अनुरूप जो भी हमारे सब उत्सव आते हैं वो बच्चों को ज़्यादातर त्योहार कैसे मनाया जाए स्कूल में भी मनाते हैं. जैसे जन्माष्टमी हो तो यहाँ पर भी हम मटकी करके मटकी फोड़ करते हैं. नवरात्रि में सभी बच्चे जो है वो ट्रेडिशनल ड्रेस पहनकर स्कूल में ही नवरात्रि महोत्सव होता है. તો આપ ચોક્કસ અહીંયા મુલાકાત લેજો અને આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક આપની મુલાકાત આ સ્કૂલની અંદર ખૂબ જરૂરી છે. થેન્ક યુ સો મચ સર, Thank you. અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસ.